गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ચોથો અધ્યાયનો સારાંશ આજે છે। ચોથા અધ્યાયનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે। શરૂઆત અહીંયા ઉપદેશથી એટલે કે થાય છે, પ્રશ્નથી નથી થતી। ભગવદ્ ગીતામાં જનરલ બધી જગ્યાએ પ્રશ્નોત્તરી સંવાદ છે, પ્રશ્ન અને પછીનો જવાબ હોય છે। અહીંયા પોતાનાથી શ્રી ભગવાન ઉવાચ એવી શરૂઆત થાય છે। એમાં સૌથી પહેલાં જ્ઞાનનું પ્રામાણિકપણું ક્યારે આવે છે તો કે પરંપરા પ્રાપ્તથી, રેફરન્સથી, કે કોઈ વ્યક્તિ એવું કહે કે અહીંયા આવું છે તો એનો રેફરન્સ શું? રેફરન્સ એટલે જરૂરી છે કેમ કે એ અનુભવગત જ્ઞાન હોય છે। કોઈ વ્યક્તિ કહે કે મને આવું લાગે છે ત્યારે એ સિદ્ધ નથી હોતું કે એનાથી આવું થાય, પણ રેફરન્સ હોય છે તો સિદ્ધ થાય છે કે કોઈકે આવો અનુભવ કરી દીધો છે। એ અનુભવ કરી દીધો છે પછી બધાએ અનુભવ કરવાની જરૂર નથી। પાણીને 100 ડિગ્રી ઉકાળવામાં આવે તો વરાળ બને છે, તો કોઈએ અનુભવ નથી કર્યો કે કોઈએ ઘરે ઉકાળીને વરાળ બનતી જોઈ નથી, પણ એવું માન્યું છે કેમ કે એવું વિજ્ઞાને કીધું છે। પાણીમાં ઓક્સિજન કે હાઇડ્રોજન H2O છે તો એ કોઈએ છૂટા પાડીને ક્યારેય જોયું નથી, ક્યારેય લેબ ટેસ્ટ કરાવ્યું નથી, પરંતુ પાણીનું પૂછો કે એમાં શું હોય તો એ કહેશે કે ઓક્સિજન અને હાઇડ્રોજન હોય, તો એ પણ એને માની લીધેલી જ વાત છે। આપણે એવી કહી કે શ્રદ્ધાની જરૂર અધ્યાત્મમાં છે એવું નથી, બધે જ છે। હા, એકે કોઈક મહાભારતનું કૃષ્ણનું માન્યું છે તો એક આઇન્સ્ટાઈનનું કે કોઈ પણ વૈજ્ઞાનિકનું માનેલું છે, પરંતુ કોઈક ને કોઈક વસ્તુ એને માનવી જ પડે છે। શું કામ? તો કે એનો એટલો સમય જ નથી કે બધી જગ્યાએ પ્રયોગ કરીને સિદ્ધ કરે। માત્ર એટલો જ ફરક છે કે કોનું માને છે। કોઈકનું એ માને છે તો એને સાયન્ટિફિક કહે છે, બીજા કોક બીજાનું માને છે તો એને સાયન્ટિફિક કહેતા નથી, પરંતુ વસ્તુગત એને માનવું જ પડે છે। કેટલાક ગુરુત્વાકર્ષણ બળ છે એ પણ ક્યાં કોઈ અનુભવ્યું છે, એ પણ કોકે કહી દીધેલી વાત છે કે ઉપરથી કોઈ વસ્તુ નીચે પડે તો એક ફોર્સ છે ને એને ગ્રેવિટેશન કહેવાય છે। એ પણ એને પહેલાં માનવું જ પડે છે કે હા આવું કંઈક ફોર્સ છે। એવું શોધવા નથી જતો કે છે ક્યાં, કેમ દેખાતું નથી, પરંતુ જ્યારે આ જ વાત આત્માના લેવલ ઉપર આવે છે ત્યારે વ્યક્તિને પ્રશ્નો થાય છે કેમ દેખાતો નથી, ગ્રેવિટેશન ફોર્સ ક્યાં છે, કઈ જગ્યાએ છે, કેમ દેખાતું નથી, એવો પ્રશ્ન નથી થતો એને, કેમ કે એ સાહજિક રૂપે બની ગયું છે। મોબાઈલ અહીંયા આવે છે, આપણને ફોનમાં આપણે વાત કરીએ છીએ, તરંગો દેખાતા નથી, એવો પ્રશ્ન નથી થતો કે કેમ દેખાતા નથી, પણ આત્મા કેમ દેખાતો નથી એવો પ્રશ્ન થાય છે। જીવ જાય તો કેમ દેખાતો નથી, તો તરંગો કેમ દેખાતા નથી, કેમ અનુભવાતા નથી, એનાથી કેમ એવો કાંઈ પણ નથી થતું એવો કોઈ પ્રશ્ન નથી થતો, કેમ કે એ વાત સાહજિક થઈ ગઈ છે। એટલે અહીંયા જ્ઞાનનું પ્રામાણ્ય બતાવવા માટે સૌથી પહેલી વાત શરૂઆત કરી છે કે આ યોગ મારો નથી પહેલાં તો, અને આ ઇન્ટેલેક્ચ્યુઅલ મોડેસ્ટી છે, એ કોઈ પણ વસ્તુમાં હું નિમિત્ત માત્ર છું એ સમજવું, એટલે એમાં અહંકાર નથી આવતું। નહીતર વ્યક્તિને કર્મથી નથી થાકતો, કરતાપણાના ભાવથી થાકે છે। એટલે એમાં ભારતની એ રીતિ રહી છે કે કોઈ પણ વસ્તુ છે એ એવું કે આમાં હું માત્ર નિમિત્ત છું, મને પણ ક્યાંકથી મળેલું છે। પૈસા મળ્યા હોય, જ્ઞાન મળ્યું હોય તો એવું જ માનવાનું છે કે માત્ર હું એક નિમિત્ત છું, મેં પ્રાપ્ત નથી કર્યું। જો મેં પ્રાપ્ત કર્યું હોત તો મારા જેવા ઘણા બધા છે, મારા જેવા નહીં, મારા કરતાં વધારે સારા ઘણા બધા છે, મારા કરતાં વધારે સારા સંયોગોવાળા ઘણા બધા છે, એને આની પ્રાપ્તિ નથી। ભૌતિક વસ્તુઓની નહીં, ઇન્દ્રિયોની ઘણાને પ્રાપ્તિ નથી। કોઈ અંધની યાદશક્તિ જોજો, બુદ્ધિ જોજો, આપણા કરતાં એની ઘણી વધારે યાદશક્તિ છે, આપણા કરતાં ઘણી વધારે એની ક્ષમતા છે, આપણા કરતાં ઘણો વધારે એનો ત્યાગ છે, છતાંય એને આંખ નથી ને આપણને છે। આટલી બધી ક્ષમતા હોવા છતાં એને આંખ નથી,
અને આમાંની એક પણ ક્ષમતા આપણા પાસે ન હોવા છતાં આપણને આંખ છે. ત્યારે વ્યક્તિને એ પ્રશ્ન નથી થતો કે મારા કરતાં ઘણી વધારે ક્ષમતાવાળા વ્યક્તિઓમાં જે વસ્તુ નથી એ વસ્તુની પ્રાપ્તિ મને છે. તો અહીંયા એવા જ્ઞાનની વાત કરે છે કે જે પ્રમાણભૂત જ્ઞાન છે, અને એ વ્યક્તિના જીવનમાં આવે તો વ્યક્તિની સાચે સૌથી વધારે જે જીવનમાં જ્ઞાનની જરૂર છે એની પ્રાપ્તિ થાય છે ને એની કરોડરજ્જુ મજબૂત થાય છે. ત્યાં સુધી વ્યક્તિ મૂલ્યહીન રહે છે. ગમે તેટલું ભણી લે, એ વ્યક્તિના જીવનમાં એક પ્રકારની લાચારી હોય છે, એક પ્રકારની ડિપેન્ડન્સી હોય છે, એક મૂર્છા હોય છે. એ લક્ષ્ય વગરનું જીવન જીવતો હોય છે. એ બધું શું કામ કરે છે એને જ ખબર નથી. આ જ્ઞાન પ્રાપ્ત થતાં એને જીવનમાં પ્રકાશ આવે છે. એટલે એને પહેલી વસ્તુ, જો જ્ઞાનની સરખામણી કરી છે, જ્ઞાનનો પહેલો અધિકારી કીધો છે તો સૂર્યને કીધો છે. ઇમમ વિવસ્વતે યોગમ. ત્યારથી આ અધ્યાયની શરૂઆત થાય છે કે આ યોગ સૌ પ્રથમ કોને કીધો? ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. એ મેં જ પહેલા વિવસ્વાનને કીધો, એટલે સૂર્યને કીધો. જેને આપણે અત્યારે સૂર્ય ગણીએ છીએ એ એક અર્થ છે, પરંતુ એક સૂર્ય નામના ઋષિને કીધો, એવો અહીંયા અર્થ છે. સૂર્યની યારે સરખામણી એટલે છે એમ કે કર્મયોગના પ્રતીક તરીકે હંમેશા સૂર્ય આવે છે. એમ કે એ અસ્ખલિત છે અને બીજું નિયમિત છે. એક તો અખંડ રીતે અત્યાર સુધી ચાલે છે ને એ ચાલવામાં પણ એની નિયમિતતા છે અને નિષ્કામતા છે. હવે આપણને એવું થાય છે કે સૂર્ય કેટલો બધો દૂર છે. આપ કોઈને પણ પૂછો કે કેટલો, તો કે આટલા કરોડ માઇલ દૂર. પ્રકાશની ગતિ કેટલી? 1,86,00,000 માઇલ, 1,86,000 માઇલની સ્પીડે પ્રકાશ અહીંયા આવે છે. કોઈ માપવા ગયું છે? તો કે કોઈ માપવા નથી. છતાંય બધા બોલે છે. તો કે હા, કેમ? તો કે એ પરંપરા પ્રાપ્ત છે. એ વિજ્ઞાનમાં કીધું છે, આપણે માની લીધું છે. અહીંયા એ કીધું છે કે કોઈ પણ જગ્યાનું જ્ઞાન હશે એ પરંપરા પ્રાપ્તથી આવે છે, એ પ્રમાણભૂતતા છે. પછી એની પરંપરા બતાવે છે કે પહેલા સૂર્યને યોગ કીધો. સૂર્યએ કોને કીધો? તો કે વિવસ્વાન મનવે પ્રાહ, મનુ નામના કોઈ ઋષિને કીધો. અને મનુ ઈક્ષ્વાકવે બ્રવીત, ઈક્ષ્વાકુને કીધો. એવમ પરંપરા પ્રાપ્તમ. આ એક યોગ વર્ષોથી કહેતા આવ્યો. ભારતમાં સૌથી વધારે ડેવલપ્ડ ત્યારે કોઈ પરંપરા હતી તો એ શ્રુતિની હતી. અને બધા જ કન્ટ્રીમાં કોઈએ સૌથી વધારે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોય તો ભારતે કર્યો. શ્રુતિ પરંપરા ચાલતી આવતી હતી. ગુરુ શિષ્યને કે એવી જ વાત શિષ્ય ગુરુને, એના શિષ્યને કે એવી જ વાત એનો શિષ્ય એના શિષ્યને કે. કેમ? તો કે સૌથી પહેલા એનામાંથી અહંકાર કાઢી નાખવામાં આવે. સૌથી વધારે જ્ઞાન સૌથી પહેલા જ્ઞાન નો આપવામાં આવે, નકર મિશ્રણની ચોક્કસ શક્યતા રહે. હું મારું કંઈક ઉમેરી દઉં એવી ભાવના જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ શુદ્ધ રૂપે ન ટકે. એટલે પહેલા એના ઉપર કામ કરવામાં આવે અને પછી એને જ્ઞાન આપવામાં આવે. પહેલા સૌથી પહેલા તૈયાર પાત્ર થાય અને પછી એમાં પાણી ભરવામાં આવે. માટીનો ઘડો સરખો તૈયાર ન થયો હોય તો એમાં પાણી ભરવામાં આવે તો એ ફૂટે જ. એ નો તો પાણી કામ આવે, નો ઘડો કામ આવે. એટલે સૌથી પહેલું પાત્ર ઉપર કામ કર્યું, એને પરંપરા પ્રાપ્ત કહેવાય. પહેલા સૌથી લેટેસ્ટ શ્રુત પરંપરા આપવામાં આવી કે પ્યોર ફોર્મ ક્યાં જળવાય? તો કે બોલેલું જળવાઈ જાય. લખેલાના અનેક અર્થો થઈ શકે. બીજું તો કે બોલેલું હોય એ કન્ડિશન હોય, એ હરેક જગ્યાએ અલગ અલગ બોલેલું હોય. લખેલું બધી જગ્યાએ એક જ સરખું હોય. બોલેલું અલગ અલગ શ્રોતા પ્રમાણે બોલેલું હોય. એટલે બોલેલું વધારે જ્ઞાનપૂર્ણ લાગે, કેમ કે એ આપણા માટે બોલેલું હોય. લખેલું કોના માટે હોય એ નક્કી ન હોય. એટલે આ બહુ મહત્વની વાત. પછી લખાણની પરંપરા આવી. લખાણની પરંપરામાં લેટેસ્ટ જે ટેકનોલોજી હતી એ કાગળની હતી. તો કે એમાં પણ એવા કાગળો વાપરવામાં આવ્યા જેનું આયુષ્ય 700-800 વર્ષ હોય, 1000 વર્ષ હોય. સાઈ એવી વાપરવામાં આવી કે જેનું આયુષ્ય 1000 વર્ષનું હોય. તો આ જ્ઞાન આવી રીતે સચવાતું આવ્યું. આ યોગ આવી રીતે પરંપરા પ્રાપ્ત થયો. એ ચાહે મૌખિક શ્રુતિથી થયો અને એ પછીથી લેખિતથી થયો. એ પછીથી લોકવાયકાથી એતિહ્યથી એવા અનેક રીતે આ યોગ જળવાતો રહ્યો. પછી શું થયું? તો કે સકાલે નેહમ હતા યોગો નષ્ટ પરંતપ. અને હંમેશા એવી વસ્તુ હોય છે કે બધા કરતાં જ્ઞાન સાચવવું સૌથી અઘરું પડે.
એટલે આપણે વ્યક્તિને જેવી રીતે રોટલીની ભૂખ લાગે ને એવી રીતે જ્ઞાનની ભૂખ નથી લાગતી. રોટલીની ભૂખ લાગે એવી રીતે જો જ્ઞાનની ભૂખ લાગતી હોત તો ઉપદેશની જરૂર ન પડે, તો કોઈ ઉપદેશની જરૂર નહોતી, તો કોઈ એને મોટિવેટ કરવાની જરૂર નહોતી. વેલ્યુ એડ કરવાની જેટલી વસ્તુઓ છે ને એમાં વ્યક્તિને મહેનત પડે છે, કેમ કે વ્યક્તિ સાહજિક રીતે સુખાસીન છે. એને શું ગમે છે? તો કે એને આરામ ગમે છે. વ્યક્તિને સાહજિક રીતે શું ગમે? તો કે કમ્ફર્ટ ગમે. વ્યક્તિ શેનાથી ભાગે? તો કે મુશ્કેલીથી ભાગે, ટેન્શનથી ભાગે. આ બધા જ વ્યક્તિની નબળાઈઓ છે. અને સહજ શું છે? તો કે એને સહજ સગવડતા મળે એવું એને ગમે. જ્ઞાનમાં સૌથી વધારે શેની જરૂર પડે? તો કે જાગૃતિની જરૂર પડે. અને વ્યક્તિને સૌથી વધારે શું ગમે? ઊંઘ ગમે. એટલે જાણવામાં પણ મજા આવે એવી વાતમાં એને બહુ ગમે. સપોઝ હાસ્ય હોય તો બહુ ગમે, કેમ કે એમાં જાગવાનું હોતું નથી, એમાં એ પોતાને અળગો રાખી શકે. જ્યારે જાણવાનું હોય ત્યાં પોતાને ગિલ્ટી કોન્શિયન્સ ફીલ થાય. એ ગિલ્ટી કોન્શિયન્સ ફીલ ક્યાં થાય? તો કે એ કઈ જ્ઞાનની વાત આવે, હસવાનું હોય અને બીજાની વાત કરવાની હોય તો કોઈને કઈ તકલીફ ન પડે, તો કેમ કે બીજાની વાત કરવાની છે, હસવાનું છે તો બીજા ઉપર છે. જે વાત કરવાની હતી બીજા આવા છે, બીજાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, હું તો કાંઈ નથી કરતો, હું બરાબર છું, તો કાંઈ તકલીફ ન પડે. એવું વ્યક્તિ સાંભળતો રહીએ તો ઉલટાની કલાકોના કલાકો સાંભળતો રહીએ, એને કંઈ તકલીફ ન પડે. તકલીફ જ્યારે નોલેજની વાત આવે ત્યારે એને પોતાની વાત શરૂ થઈ હોય એવું લાગે. અને હંમેશા પોતાની વાત શરૂ થાય ત્યારે અમે અનુભવ કર્યો એવો કે બધા મરણ પછી બધા આવે તો એ ખાલી વ્યવહાર સાચવવા આવે, કેમ કે વેદાંત છે ને એ ફોટા નથી બતાવતું, એક્સરે બતાવે છે. એટલે એ એક સંસારનું સાચું સ્વરૂપ બતાવે છે. હવે એમાં એવી જ વસ્તુ હોય કે આપણને સારી ન લાગતી હોય પરંતુ હોય સાચી. એ આપણને આજે આપણી એ અવસ્થામાં હોય કે આપણે એ સમજી ન શકતા હોય, પરંતુ આગળ જાય ત્યારે જીવનના ઘણા બધા સત્યો આપણને જ્યારે દુઃખ આવે ત્યારે સમજાતા હોય. એ આપણી કન્ડિશન ન આવી હોય ને તો આપણને ગમે તેટલું કોઈ પ્રવચન કરી દઈએ, ગમે તેટલું કોઈ કહી દે, આપણને સમજાય નહીં. જ્યારે આપણામાં એ કન્ડિશન ઘટિત થાય, આપણે એ પરિસ્થિતિમાં આવીએ ત્યારે આપણને સમજાય છે કે આ વાત સાચી. ત્યાં સુધી આપણને સમજાય નહીં, ત્યાં સુધી આપણને એવું લાગે કે આ તો માત્ર વાતો છે. તો જીવનના બધી જ વસ્તુઓ શબ્દોથી નથી સમજાતી, વાક્યોથી નથી સમજાતી, પુસ્તકની નથી સમજાતી, કોર્સથી નથી સમજાતી. કેટલીક પરિસ્થિતિથી સમજાય છે, કેટલીક વસ્તુઓ જીવનની અવસ્થાથી સમજાય છે. આપણે એવી અવસ્થામાં ન આવ્યા હોય, ન જીવા હોય એટલે આપણને ખબર જ ન પડે, પરંતુ એ અવસ્થામાં આપણે જ્યારે જીવવાની શરૂઆત કરી ત્યારે આપણને ખબર પડે કે આવું પણ હોઈ શકે. જીવનનું આ એક પાર્ટ છે. ત્યાં સુધી આપણા માટે એ કલ્પના રહીએ, અસત્ય રહીએ. તો કેમ? તો કે જીવન એક ગહન વસ્તુ છે. એટલે અહીંયા વાત કરી છે કે ઘણા બધાને અમે કહીએ તો તે બધા વાંચવા આવે, બધું કરે, શરૂઆત કરે બધી આડી અવળી વાતથી. એટલે ગુરુજી હંમેશા કહેતા ગીતા હાથમાં આપી દેવાની, કે આપણે અધ્યાય બોલવાનું શરૂ કરીએ. એટલે ધીમે ધીમે અધ્યાય 1, 2, 3, 4 આમ આગળ વધતા જાય અને સંખ્યા ઓછી થતી જાય. અધ્યાય આગળના ક્રમે જાય, સંખ્યા પાછળના ક્રમે જતી જાય. કેમ કે એને એના મોક્ષ સાથે કાંઈ લેવા દેવા જ નથી, ગીતા વાંચવા આવ્યો જ નથી. જેવી રીતે એ કરશો એવી રીતે માંથી ભાગશે લોકો. એને મજા શેમાં છે? તો કે એ મરી ગયો એની પણ એને વાત કરવી છે, અથવા એના નિમિત્તે પણ કોક સાથે વાતથી કનેક્ટ થવું છે. કંઈક વાત મસાલો જોઈ છે, કંઈક કેવી રીતે શું થયું તું, ઓલું થયું તું, કંઈક ને કંઈક જોઈ છે. શું કામ? તો કે એને ક્યારેય એનું મને એવું ડેવલપ જ નથી કર્યું કે ક્યારેય પોતે વિચારે એકલો. એને ક્યાંક ને ક્યાંક ડિપેન્ડન્સી, વાતો જોઈ, વાત જ આખો દિવસ વાત. અને એ થાકે તો કોઈ પેપરમાં, મોબાઈલમાં, ક્યાંક પોતાની પૂરી થાય તો બીજાની, એની પૂરી થાય તો ત્રીજાની. કેમ? આવા સંબંધ વખતે પણ એ વાતો જ કરવા આવે છે. ત્યારે અહીંયા એવું કહે છે કે સૌથી મહત્વનું જે જ્ઞાન છે એ વર્ષો સુધી લુપ્ત રહ્યું. પછી શું થયું? તો હવે એ કહે છે કે સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મેં સખા છેથી રહસ્યમ યતદુત્તમ. પછી આ ઉત્તમ યોગ હું તને કહું છું, આ યોગની ભૂમિકા છે. હવે આનાથી જ શરૂઆત પછીના પ્રશ્નથી થાય કે ભાઈ
આ તો વર્ષો પહેલાની વાત છે, ત્યારે આ કહે છે કે ભાઈ આ મેં કીધું, તો ત્યારે તો એનું અસ્તિત્વ જ નહોતું, કેમ કે મારી સામે તો આનો જન્મ થયો છે, આની ઉંમર આખી 55, 60, 70 વર્ષની છે, અને એ વાત 5000 વર્ષ પહેલાની કે 50, 10, 20 હજાર વર્ષ પહેલાની કરે છે. એટલે અહીંયા જે વિજ્ઞાન છે એ કહેવામાં આવ્યું એ પુનર્જન્મનું કીધું. પૂર્વજન્મ અને પુનર્જન્મ એવા વિષયો છે કે લગભગ 70% થી 80% દુનિયા એને માનતી નથી. બહુ મોટા બે જગતના વિદ્યમાન સંપ્રદાયો, ધર્મો, મુસ્લિમો અને ક્રિશ્ચનો એને માનતા નથી. બૌદ્ધ, જૈન અને વૈદિક આ 3 એને માને છે, પરંતુ એની પણ એને સ્પષ્ટતા નથી. એ કેવી રીતે માને છે કોઈને ખબર નથી. એ માત્ર માનતા આવ્યા છે એટલે માનતા આવે છે. એના જીવનમાં કોઈ ફરક નથી એનાથી. એને કોઈ એનામાં ક્લિયરિટી નથી. એવું કહેતા આવ્યા છે, પેપરમાં આવે છે, અથવા તો વડવા કહી ગયા છે કે કાંઈ હોય જન્મ, પૂર્વમાં આપણે કંઈક હશું, પછી કંઈક થઈ જશું, મરશું, ત્યારે ક્યાંક જશું, બસ એવી રીતે એની માન્યતા છે. અહીંયા ગીતામાં એ માન્યતાને વધારે સ્પષ્ટતાથી સિદ્ધાંત રૂપે રજૂ કરવામાં આવી છે કે એક માત્ર માન્યતા નથી. માન્યતામાં શું હોય કે એ પ્રત્યેક વ્યક્તિની અલગ અલગ હોઈ શકે. સિદ્ધાંતો એવા હોય કે એ તમારા માનવા ન માનવા ઉપર આધારિત નથી. ગ્રેવિટેશન કોઈ એવું કહે કે હું માનતો નથી અને ઉપર જઈને કૂદકો મારે તો એનો પગ ભાંગે છે. કેમ? તો કે એ એની માન્યતા આધારે નથી. ગ્રેવિટેશન નથી માનતો તો એને કાંઈ નહીં થાય, માને છે તો જ લાગશે એવું નથી. કોઈ એવું માને કે હું પ્રકાશને નથી માનતો, અંધારાને નથી માનતો, તો એનાથી કાંઈ ન થાય. એ અંધારું પ્રકાશ એનું કામ જ કરે. એની માન્યતાને એની સાથે કાંઈ લેવા દેવા નથી. એમ કેટલાક લોકો કે હું પૂર્વજન્મ નથી માનતો, તો એ માનવું ન માનવું એ એની અજ્ઞાનતા જાહેર કરે છે. એ એવું કહે છે કે જગતનું બહુ મોટી વસ્તુ મને ખબર નથી, તો ન હોય. હું એવું કહું હું પાણીમાં નથી માનતો, તો એનાથી કાંઈ પ્યાસ ન અટકી જાય, એનાથી કાંઈ આખું પાણીનું તંત્ર જગતમાં છવાયેલું 75% પાણી આખી પૃથ્વી ઉપર કાંઈ એને કાંઈ ફરક ન પડે. મારું ન માનું તો મને તરસ લાગે ને હું જો ન માનતો રહું ને નો એની પાસે જાઉં તો હું મરી જાઉં. એને કાંઈ એવું સમુદ્ર સુકાઈ ન જાય. મારા પાણીના ન માનવાથી સમુદ્રને કાંઈ ન થાય, નો કોઈ પણ પ્રકારની કંપનીને કાંઈ ન થાય. પાણીમાં હું ન માનું તો શું થાય કે મને તરસ લાગવાની એ લાગવાની, અને પછી મને સોર્સ મોટો છે પાણીનો, ત્યાં સુધી હું ન પહોંચું તો સહન મારા શરીરને કરવાનું હોય. પછી મરી જાય ને લોકો પછી કહે કે આટલું બધું પાણી હતું ને આ તરસે ગયો, તો એમાંથી બીજી કોઈ વસ્તુ ન થાય, એમાં કોઈ કમભાગ્ય ન થાય, પૂર્વજન્મનું કર્મ કામ ન કરે, એમાં પૂરેપૂરું વ્યક્તિ જવાબદાર બને. પાણી જેવું સત્ય છે એને ન સ્વીકાર્યું, એને ન માન્યું, તો એનું પરિણામ એના શરીરે ભોગવ્યું, કેમ કે જરૂરી હતું. આવી જ વાત જે મનને જરૂરી છે એવા સત્યો વ્યક્તિ ન સ્વીકારે અને એ માનતો રહે હું તો આમાં માનતો જ નથી, એનાથી એ સત્યો ન મટી જાય. એનાથી એના મનને જે જરૂરી છે કે આત્માને જરૂરી છે એ પણ મટી ન જાય. એ જરૂરત રહે જ એની. હા, એ જરૂરત રહે અને એની પૂરી ન કરે તો એની અવસ્થા મૂર્છામાં આવતી જાય. એ વ્યક્તિ લક્ષ્યવિહીન થતો જાય. એનું જીવન લગભગ જળ જેવું થતું જાય. એને જીવનમાં બીજું કાંઈ રહે જ નહીં. ખાવો પીવો, મજા કરો, જ્યારે ઊંઘ ઉડે ત્યારે ઉઠો અને ભોગ ભોગવો, બસ આટલું જ જીવન છે. બાકી બધી જ વસ્તુઓમાં એને રસ ન પડે. અથવા કરો, કામ કરો, કામ કરો, કેટલું કરો, રાત દિવસ કરો, કોના માટે કરો, કોઈના માટે પણ કરો બસ. ત્યારે એ વ્યક્તિ જળ તરફ જાય, એ જડતા તરફ જાય. કેમ? તો કે એના જીવનમાં કોઈ લક્ષ્ય જ ન ઘટિત થાય. ત્યારે અહીંયા જ્ઞાન ચેતનતા તરફ લઈ જાય, એટલે એનું મહત્વ છે. આપણે જે રોજબરોજની ક્રિયાઓ કરીએ છીએ એ આપણને જળ તરફ લઈ જાય છે, જ્યારે જ્ઞાન છે આપણને ચેતન તરફ લઈ જાય છે. એટલે બધી જ ક્રિયાઓ કરતાં જ્ઞાનનું વિશેષ મહત્વ છે. ક્રિયાઓ હજારો લાખો કરીએ પણ અંતે શું થાય? એ આપણને જળ તરફ, એની ખૂટવાની જ નથી. આજે 1000 જણાને તમે જમાડશો તો કાલ 2000 લોકોને ભૂખ લાગવાની છે. આ 1000 પાછી ડબલ લાગવાની છે. રોટલી જમાડશો તો 2 વસ્તુની લાગશે, 2 જમાડશો તો 4ની લાગશે, 4 જમાડશો 8ની લાગશે. ભૂખ્યા લોકોનો અહીંયા પાર જ નથી. એટલા લોકોને જરૂરિયાત છે, એટલા હજારો લાખો લોકો. કેટલી જરૂરિયાતો પૂરી કરશો? કેટલાકની કરશું? કેટલી વસ્તુઓ છે, કેટલી ક્રિયાઓ થશે? તો શું છે એનો ઉપાય? તો ઉપનિષદમાં કીધું છે કે યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યંતિ માનવઃ તદા દેવો અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. જ્યાં સુધી એને નોલેજ નથી, એને કેમ જીવવું એ ખબર નથી, ત્યાં સુધી એના માટે તમે ગમે એટલું કરશો.
એ ખુદ જ જ્યાં સુધી શીખતો નથી કે એના માટે સારું શું, એને એ પોતે એવું નથી વિચારતો મને સુખી કરવા માટે શું કરવું જોઈએ મારે, ત્યાં સુધી તમે એને કોઈ હિસાબે સુખી નથી કરી શકવાના. જ્યાં સુધી એને ખબર નથી ને કે મારા માટે સારું શું, મારે શું કરવું જોઈએ, ત્યાં સુધી બીજી અનેક પ્રકારની ચિકિત્સાઓ છે, અનેક પ્રકારની શોધો છે, એ એને કામની નથી. કેમ કે વ્યક્તિની જાગૃતિ, એટલે વિજ્ઞાન પદાર્થો ઉપર દોડે છે. શું કરે છે વિજ્ઞાન? કે સુવિધાઓ ઊભી કરો, દવાઓ ઊભી કરો, દવાઓ શોધો નવીન. કેન્સર થાય છે એની દવાઓ શોધો, ડાયાબિટીસની દવાઓ શોધો, બ્લડ પ્રેશરની દવાઓ શોધો, અનેક રોગોની દવા શોધી દો. અને એવા સંશોધનો રાત દિવસ ચાલે છે, રાત દિવસ વૈજ્ઞાનિકો આમાં કામ કરે છે, ડોક્ટરો આમાં મતે છે, નવા મશીનો શોધાય, બધું જ થાય છે. આ બધું જ ચાલતું રહેશે રાત દિવસ. કેટલા લોકો લાગેલા રહે છે, ત્યારે સાયન્સની આવી શોધો થાય છે. પરંતુ અંતે વ્યક્તિ પોતે જાગતો નથી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે, ત્યાં સુધી આ બધાનો કોઈ જ અર્થ રહેતો નથી. એટલે અહીંયા આ વાત કરી કે પૂર્વજન્મ પુનર્જન્મ એક શાશ્વત સિદ્ધાંત છે. એ કેવી રીતે થાય છે એ પણ ખબર નથી. બધા લોકો કહે છે માત્ર કર્મથી થાય છે, માત્ર બસ આટલું જ કહી દીધું છે ઉપનિષદમાં. પરંતુ એવું નથી, અલગ અલગ વેથી થાય છે. માત્ર અહીંયા આવવાનો એક આ જ રસ્તો નથી જે રસ્તેથી આપણે આવીએ છીએ. આપણને ખબર એક જ છે, એક સ્થાને પહોંચવાના 2, 3, 4 રસ્તા હોઈ શકે. કોઈ આ રસ્તેથી પણ જતો હોય, કોઈ બીજા રસ્તેથી આવતો હોય, કોઈ ત્રીજા રસ્તેથી આવતો હોય, અને કોઈ ચોથા રસ્તેથી આવતો હોય. તો એવા 4 રસ્તાની વાત આ જ અધ્યાયમાં કહેલી છે. સ્પષ્ટ રૂપે નથી કીધી, પરંતુ અલગ રૂપે અર્થરૂપે કીધી છે. તો એમાં એ જણાવે છે કે સૌથી પહેલા આપણે જોયું કે ભાઈ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમ એતદ વિજાનિયાત ત્વમાદો પ્રોક્તવાની. તેવો પ્રશ્ન છે કે ભાઈ હું કેવી રીતે જાણી લઉં તમે ત્યારે કર્યો હોય એવું? તો બહુનિમે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. બહુનિમે વ્યતીતાની, મારા અને તારા અનેક જન્મારાઓ થઈ ગયા છે. ફરક માત્ર એટલો છે કે તું એ જાણતો નથી, હું એ જાણું છું. આ જ ફરક છે માત્ર. કેવી રીતે થયા છે? તો કે સૌથી પહેલો રસ્તો છે એ પશુ પક્ષીથી લઈને આવે છે. એટલે આપણે એને ઇવોલ્યુશન કહીએ છીએ, ઉત્ક્રાંતિ કહીએ છીએ. જે 84 લાખ યોનિની વાત છે એ ઉત્ક્રાંતિની વાત છે, કે એ એવી રીતે ઇવોલ્વ થતો આવે છે. દુર્લભમ માનુષમ દેહમ, એ એવી રીતે વાત છે કે દુર્લભ મનુષ્ય જન્મ કેમ છે? તો કોનાથી દુર્લભ છે? તો કે આ બધા કરતા દુર્લભ છે. એ કયા સેન્સમાં કીધું છે કે દુર્લભ છે? તો કોના કરતા દુર્લભ છે? તો કે આ બધા કરતા દુર્લભ છે. મળવો અઘરો છે. આવી બધી લોકવાયકા જે છે એ કયા સેન્સમાં કીધી છે? તો કે ઇવોલ્યુશનના સેન્સમાં કીધી છે. આ એક વાત છે, એ એક રીતે થાય છે. પછી કેવી રીતે થાય છે? તો કે પછી એકવાર મનુષ્ય જન્મ થાય છે, પછી એને મન અને બુદ્ધિ સ્વતંત્ર મળે છે. પશુને પણ મન છે, પરંતુ એની સ્થૂળ સ્મૃતિ છે. લાંબો સમય પશુ યાદ નથી રાખતું. એટલે આજે એને તમે ક્રોધ કરી દીધું હશે, અપમાન કરી દીધું હશે, તો એ થોડોક ટાઈમમાં ભૂલી જશે. એને એટલું યાદ નહીં હોય. પરંતુ વ્યક્તિ યાદ રાખે છે, જન્મો સુધી યાદ રહી શકે છે વ્યક્તિ. એ ફરક છે બંનેમાં. એમાં પણ બાળક હોય છે ત્યારે એનું બ્રેઇન ડેવલપ થતું હોય છે, એટલે ત્યારે એ ભૂલી જાય છે. એટલે બાળકને આપણે ખીજાઈએ ત્યારે એનું બ્રેઇન ડેવલપમેન્ટની કક્ષામાં હોય, એટલે એને ત્યારે કાંઈ ન થાય. ત્યારે એને આપ કહો કે નહીં મળે જમવાનું, તો એને કાંઈ થોડી વાર રડે, થોડી વાર ગુસ્સો કરે, મારી પણ લે, પરંતુ પાછો બીજે દિવસે એમ કંઈક તારે આવું હોય તો દૂધ પીવા આવું. હવે આપણને કોઈ એવું કહે કે દૂધ નહીં મળે આજે, જિંદગીભર આપણે એની પાસે ન જાય, કે આપણું બ્રેઇન ડેવલપ થઈ ગયું છે. એટલે કોઈ પણ વાતને એ એવી જગ્યાએ સાચવીને રાખે છે કે એનાથી પછી યુદ્ધો થાય તો પણ આપણે એ વાતને કાઢી શકતા નથી. એ એક પ્લસ થયો છે કે એ આપણું મળ્યું છે. સામે પક્ષે માઇનસ એ છે કે એ કર્મબંધનું મોટું કારણ બને છે. કેમ કે એ સ્ટોર છે. એ સ્ટોર પશુમાં નથી, એ આપણામાં છે. બાળકમાં પણ નથી સ્ટોર. એ સ્ટોરેજ એનામાં, એ આપણામાં છે. કેમ કે જેમ બ્રેઇન ડેવલપ થતું જાય એવી રીતે સ્ટોરેજ છે એ વધતી જાય એટલે શું થાય? એના રિફ્લેક્શન્સ વધતા જાય. એટલે એ રિફ્લેક્શન્સને કારણે એક જન્મ આવે છે.
જેને આપણે આકર્ષણના સિદ્ધાંતથી કહીએ છીએ કે રિફ્લેક્શન્સ આવે છે. આપણને અમુક વસ્તુ બહુ ગમે છે, મરતા સુધી ગમે છે, તો માનવાનું કે કુદરત એને આપે છે વરદાન રૂપે. કોકને ગમે છે ખૂબ જ, એ સંસ્કાર પાડે છે ધેટ ઇઝ લાઈફ. એવું એ પોતે જ માને છે ધેટ ઇઝ લાઈફ, ધેટ ઇઝ લાઈફ, ધેટ ઇઝ લાઈફ. એટલે એ માંગતો રહે છે દરરોજ કે નહીં મારું જીવન બરાબર નથી, પેલું જીવન બરાબર છે, એ બરોબર છે. કેટલાક લોકો નથી કહેતા કે અહીંયા આપણે ખોટા જન્મ્યા. અમેરિકામાં જ્યારે અમુક લોકો આવ્યા હતા તો બધા ત્યાંના અહીંના બધા મહાત્માઓ અને મહારાજ બધા જાય એટલે બધા પોતપોતાના એક ફોટોસ દેતા આવે, ત્યાં માનતા હોય ભગવાનને દેતા આવે, કંઠી દેતા આવે એમને. પછી ત્યાં પણ બંગલો હોય તો વારાણસીમાં પણ એક એવા શેઠ રહીએ તો ગુરુજીને બોલાવ્યા. ગુરુજી કે મારે તો આવવાનું નથી, મારું જે કર્તવ્ય છે એ અહીંયા જ છે, ત્યાં કાંઈ મારે જોવા જેવું નથી. એટલે ત્યાં બોલાવ્યા હતા તો એ બધું જ્યાં એને ત્યાં રાખ્યું હતું એવું બધું અહીંયા રાખ્યું હતું. અલગ અલગની માળાઓ અને ફોટોઝ ને બધા પોતપોતાની રીતે પ્રસાદીમાં દેતા આવે. આખું ભરાઈ ગયું હતું મંદિર. ગુરુજી કીધું કે આમાં મુખ્ય ભગવાન તો રાખ્યા નહીં તમે. જોયું આખું આંખ ભરાઈ ગયું હતું આખું. આમાં મુખ્ય ભગવાન ક્યાં? કે ખિસ્સામાં છે. એ ક્યાં? કે ગ્રીન કાર્ડ. એ ભગવાનને વચ્ચે રાખવા જોઈએ. એ છે તો આ બધા ભગવાન છે. આ બધા ફોટો આપે છે એ શેના કારણે આપે તમને? એ ભગવાન છે તો આપે છે, બાકી કાં બીજા કોઈ નથી આપતા. એ ગ્રીન કાર્ડ નામના ભગવાન છે એને વચ્ચે રાખવા જોઈએ. એ છે તો આ બધા ફોટા છે, એ નથી તો આ કઈ ફોટો ન હોય. વ્યક્તિનું સેન્ટર, કેન્દ્ર બિંદુ શું છે એ બહુ મહત્વનું છે. આકર્ષણનું કેન્દ્ર બિંદુ કયું છે, એ ક્યાં છે એ મહત્વનું જ નથી બિલકુલ. એવી કેવી ગાડી વાપરે છે એ ક્યાં, એનું કઈ મહત્વ નથી. પછીથી ભારતમાં જ્ઞાનની પરંપરા હતી એટલે આ બધું જોતા હતા. એટલે વ્યક્તિને ક્યારે પણ સાધનથી નહોતા માપતા, વ્યક્તિને પૈસાથી નહોતા માપતા, વ્યક્તિને ખાનદાનીથી માપતા હતા. એના લક્ષણો હતા કે જો તમે એની ઉપર કોઈ પણ વ્યક્તિએ ઉપકાર કર્યો તો પછીનું એનું વર્તન એના પ્રત્યે કેવું છે એનાથી એની ખાનદાની સિદ્ધ થાય છે. કોઈ પણ વ્યક્તિ એની ઉપર ઉપકાર કર્યો છે તો પછીનું એનું વર્તન એના પ્રત્યેનું કેવું છે એ પેરામીટર્સ છે. આજે કોઈ એવા પેરામીટર્સ નથી માનતા કે નથી ઉપયોગ કરતા, પરંતુ આ પેરામીટર્સ છે વ્યક્તિત્વનું ત્યાં માપ. જેમ આપણે પણ આકર્ષણ કોનું રાખીએ છીએ, આપણે જીવનમાં શું વિચારીએ છીએ એ પ્રમાણે આપણો બર્થ થાય છે. એ કોઈ ભગવાન એને સ્વર્ગલોકમાં કે નર્કલોકમાં શાપ આપીને લઈ જતા નથી, એવું નથી. આપણે જ પોતે ડિફાઇન કરીએ છીએ, આપણે જ નક્કી કરીએ છીએ. અને આપણે પણ નથી કરતા, આપણું સબકોન્શિયસ નક્કી કરી દે છે. એ જ આપણે જ્ઞાન પ્રત્યે આકર્ષણ રાખી છીએ. આપણને એમાં મજા આવે છે કે કોઈ પિક્ચરનો એક્ટર નીકળે એમાં આપણને મજા આવે છે. આપણે કોઈક નવું પિક્ચર આવે તો આપણને આકર્ષણ છે સંભાળાઈ જવાય. એમ કે એ આપણને એવી જગ્યાએ લઈ જશે. એ સામાન્ય વસ્તુ નથી, એ એક પ્રકારનો નશો છે, એ એક આદત છે જે સબકોન્શિયસને લાગેલી છે. આપણને હજી એમાં જોવામાં કાંઈ જ વાંધો નથી, જોઈને એની તલપ લાગે ને એમાં વાંધો છે. ચામાં કાંઈ વાંધો નથી, સિગારેટમાં પણ તલપ પેલી છે, એમાં તમે કોઈ પી લ્યો કોઈ ખાઈ લો તો વાંધો નહીં, પણ એના વગર પછી રહી ન શકીએ એમાં તકલીફ છે. ત્યાં મન આકર્ષણ બાંધે છે. એ કોઈ 25 વાર પણ જઈ આવે સ્વિટ્ઝરલેન્ડ ફરી આવે એમાં કંઈ તકલીફ નહીં. ઉલટાને જોવા માટે જાય, જાણવા માટે જાય, જ્ઞાન માટે જાય, પણ પછી એના વગર રહી ન શકે. પછી એને એવું થાય કે આ મિસ અત્યારે થયું, ગયા વખતે હું ગયો તો પણ આ વખતે રહી ગયું એટલે બહુ મિસ, કેવો ત્યાંનો ઉનાળો છે. હવે એને શું થયું ન ખબર પડતા મને આકર્ષણ ઊભું થયું. અહીંયા તકલીફ છે. અનાસક્તિથી જાય ઓકે કાંઈ તકલીફ નથી, એ જોઈ લીધું, એમાં કાંઈ તકલીફ નથી. અહીંયા એ વાત કરી કે કોઈ પણ વસ્તુ વ્યક્તિને આકર્ષિત કરે છે તો શું તમે કેવી રીતે એની પાસે સ્ટેન્ડ લેશો? તો કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આ અધ્યાયનું રહસ્ય એ છે. કોઈ પણ કર્મ છે એ આસક્તિ વિહીન ક્યારે થાય? તો કે જ્ઞાનપૂર્વકનું હોય તો થાય. એટલે અહીંયા આ અધ્યાયનું નામ શું છે? જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે. જ્ઞાન શું છે? કવર છે. સપોઝ આપણે હની લેવું છે, આપણે જાય છીએ બહાર, હની લેવું છે તો હની આપણને ઉપયોગી છે, કફ થાય ત્યારે આપણે એને ઔષધ તરીકે ઉપયોગી થાય છે, એ લેવું છે, આપણે લઈ જવું છે. હવે એ હનીને આપણે માનો કે પોકેટમાં લઈ જાય, શું થશે? સીધું હની છે એને આપણે પોકેટમાં લઈ જાય તો શું થશે?
ત્યાં આપણે જ્યાં જાય છે ત્યાં હની કામ આપશે આપણને? 1 કિલો હની છે, રાખ્યું પોકેટમાં, શું થશે? તો આપણે શું જોઈએ કે હની એવી વસ્તુમાં લઈ જવાય કે જે વસ્તુ ચીટકે નહીં. અહીંયા હની સીધું ચીટકી જશે મને કપડામાં, હની ચીટકી જશે કેમ કે એનો સ્વભાવ એવો છે. તો આપણે એવો સ્વભાવવાળું શોધીએ કે જે ચીટકવાનો દે હનીને, તો મને હનીનો ઉપયોગ આવશે, તો હની મને કામ આવશે. તો આપણે બોટલ તૈયાર કરીએ, પ્લાસ્ટિક, ગ્લાસ એની. એ શું થાય કે એ હની ભરી દીધું, હનીનું શું કર્યું, બોટલે ચીપકવાનું દીધું, બસ સેફલી ત્યાં છે, એને ચીટકવાનું દીધું, એની સીધું અહીંયા હોત તો ચીટકી જાત. તો એ નો ચીટકું તો એને ફળ આપ્યું, એનું તો એનો યુઝ થયો. હનીનું ફળ આપ્યું, હનીએ ક્યારે? ચીટકું નહીં ત્યારે, આસક્તિ નો થઈ એને. તો આપણે પ્રત્યેક વસ્તુઓ જોજો એ લઈ જાય છે ત્યારે એક એવી વસ્તુઓની સાથે લઈ જાય છે કે જે એને એઝ ઇટ ઇઝ ફોર્મમાં આપણને પહોંચાડતું હોય. આપણે પ્લાસ્ટિકની કોથળીમાં ખાંડ લઈ જાય છે, આપણે અહીંયા નથી પોકેટ ભરીને લઈ જતા સીધી. કેમ તો કે તો એનું પરિણામ નહીં આવે, એ પહોંચશે જ નહીં ત્યાં સુધી, એ ચીપકે નહીં. એટલે શું આપણે કવર કરીએ છીએ. એમ કર્મ ચીપકે નહીં. ચીપકે છે શું છે? તો એ ભટકાવ કરે છે. કર્મ શું છે કે એ આકર્ષણ ઊભું કરે છે, એ આદત પાડે છે. એટલે એનું એક કવર આપ્યું. એને શું કીધું નામ? તો કે જ્ઞાન. એટલે શું કીધું કે જ્ઞાન કર્મ સંન્યાસ્યું, કે એ કવર છે એક. એ સ્ટેજમાં રહીએ છે કે ઓકે આ પણ છે, એ મારે ઉપયોગ કરવાનો, બસ એટલું જ. ચીપકવાનું નથી. એ પછી એવું ન લાગી જાય કે આના વગર મારી લાઈફ નથી. હા, કોઈ પાસે કંપની હોઈ શકે, કોઈ એની પાસે પુણ્યનો ઉદય હોય તો સગવડતા સારી હોઈ શકે, કોઈની પાસે પુણ્યનો ઉદય ન હોય તો સગવડતા ઓછી હોઈ શકે, કોઈની પાસે કોક સુવિધા સામગ્રી ઓછી હોઈ શકે, કોકની પાસે વધારે હોઈ શકે. પણ એ વસ્તુ પોતાના ઉપયોગ માટે છે, એમાં ચીપકી ગયા કે એના માટે જ મારી લાઈફ છે, એની માટે ડેડિકેટેડ છે, તો પૂરું. તો એ ચીપકાઈ ગયું એટલે એનું પરિણામ નહીં મળે. એ કર્મ કરતો રહેશે, એને મળશે નહીં. જેમ કે હની કોક 3 કિલો લઈ જાય પણ વગર બોટલે લઈ જાય તો શું થાય? લઈ ગયો 3 કિલો ને એક 50 ગ્રામ લઈ ગયો, તો 3 કિલો લઈ જાય અને 50 ગ્રામ લઈ જાય, બેમાં આપને કહેવામાં આવે કે કોને હનીનો વધારે ફાયદો થશે, કોણ વધારે સારું કન્ઝપ્શન કરશે? તો આપણે કઈ 3 કિલો વાળો, તો વાત ખોટી. કેમ કે લઈ ગયો હશે એમાં એ મહત્વનું રહેશે. એક હાથમાં કપડામાં લઈ ગયો તો એનું કન્ઝપ્શન જ નહીં થાય. એક આટલી બોટલ ભરીને લઈ ગયો 50 ગ્રામની, તો એનું કન્ઝપ્શન થશે. અને એમાં પણ એવી બોટલ હશે કે જે ટ્રાન્સપરન્ટ હશે, સારી રીતે મોટું હશે, તો ઇઝીલી નીકળી જશે, તો એ વધારે સારી રીતે. એટલે હનીનું મહત્વ નથી, પરંતુ ક્યાં પાત્રમાં છે. કર્મનું મહત્વ નથી, કેવા જ્ઞાનથી કરે છે, જ્ઞાનપૂર્વકનું કેટલું છે એનું મહત્વ છે, કેટલું સમજપૂર્વકનું એનું કર્મ છે. ફ્લકમાં આવીને કર્યું છે. કોઈ આમ પેલું થાય છે ને કે અત્યારના આવો માહોલ કરી દેવામાં આવે કે હવે ગીતા નથી તો આપણે કાંઈ નથી, ગીતા નહીં ખાઈ તો આવું થઈ જશે, આવું થઈ જશે, આવું થઈ જશે, જો એવું કરીને તો એ તરત તમને એમ થાય કે ઓહ આવું થઈ જશે, તો હાલો આ 100 રૂપિયા મારા. આ ફ્લક થયું, આ ખબર નથી 5 મિનિટ પહેલા તમને, આ ફ્લકમાં થઈ ગયું, ઓહો આવું થઈ જશે, બસ પૂરું. 5 મિનિટ પછી પૂરું થઈ ગયું. શું થવાનું એ પણ ખબર નથી. તો શું થયું? આ જ્ઞાનપૂર્વકનું નથી, આ કોઈ સમજદારી નથી આની પાછળની. એટલે આ એક કર્મ આવા ઘણા બધા છે. એટલે અહીંયા એ સમજાવ્યું કે એક છે એ આકર્ષણથી પૂર્વજન્મ થાય છે, એક આપણા કર્મોથી થાય છે, અને એક યુનિવર્સલ નેસેસિટીથી થાય છે કે જે ઉપરની ચેતનાઓ છે. એનો જન્મ કેમ થાય છે? તો કે એનો જન્મ એ મેસેન્જર તરીકે થાય છે. એ પોતે કંઈક કરવા આવે એના કરતાં એ મેસેજ આપવા આવે છે. તમે કોઈ કંપનીના કોઈક વ્યક્તિને મોકલો, કોઈ દૂતને મોકલે રાજદૂત તરીકે, એમ્બેસેડર તરીકે, ત્યારે એને કઈ શોરૂમ જોવા કે ખરીદી કરવા કે ભાવતાલ કરવા એની સાથે નથી મોકલતા. એને મેસેજ આપવા મોકલે છે કે આ મેસેજ છે અને આપવાનો છે. ત્યાં એ મેસેન્જર છે, એ કહેવાવાળો. એ મેસેજ આપવાનું જ એનું કામ છે. એને બીજાથી મતલબ જ નથી કે ત્યાં શું છે અથવા શું કરવાનું, બીજું કાંઈ જ નથી કરવાનું. એને
એને કોઈ વસ્તુઓ ત્યાંથી લઈ આવવાની નથી ખરીદીને. એક સોનું સસ્તું છે, એક લેપટોપ સસ્તું છે, હાર્ડ ડિસ્ક સસ્તી છે, લઈ આવે કોથળો ભરીને અહીંયા, એવું કંઈ કરવાનું નથી એને. એ લઈ આવે તો ઓલો પાડશે બૂમ કે ભાઈ આ વસ્તુ કેવી શું કામ કીધી, આ તો કીધું જ નહોતું તને. આ મેસેજ આપવાનો છે માત્ર, એને મેસેજ આપવા માટે જ જવાનું છે. બીજા બધામાં ક્યાંય એને ધ્યાન નથી આપવાનું. શું સસ્તું છે, શું મોંઘું છે, એ આપણું બધાનું કામ છે કે આપણે ત્યાં જઈ આવીને કેલ્ક્યુલેશન કરીને અમુક વસ્તુ ત્યાંથી લઈ જાય, અહીંથી કોથળો ભરીને મમરા લઈ જાય ને બિસ્કિટ લઈ જાય ને બીજું કંઈક લઈ જાય, દવાઓ લઈ જાય, આયુર્વેદની ત્યાં મોંઘી છે, અહીંયા સસ્તી છે, એ બધું આપણું છે. મેસેન્જર શું કરે છે? મેસેન્જરને એવું કાંઈ નથી કરવાનું. મેસેન્જર માત્ર મેસેજ આપવા જાય છે. એ મેસેજ આપી દે છે, પૂરું થઈ જાય છે. એમ કેટલાકનો જન્મ માત્ર એઝ એ મેસેન્જર તરીકે થાય છે. એવી પણ એક ચેતના હોય છે, એ ચોથા પ્રકારે છે. એટલે અહીંયા આ 4 પ્રકારે આ અધ્યાયમાં વાત કરવામાં આવી છે કે 4 પ્રકારે જન્મ થાય છે. એક ઇવોલ્યુશનથી થાય છે, એક આપણા કર્મોથી થાય છે. આપણે જેવા સારા કર્મો કરશું તો ઉપરની ગતિ પ્રાપ્ત થશે, સારા કર્મો નહીં કરીએ નીચેની થશે. એક આપણા આકર્ષણથી થાય છે, જેની ઉપર આપણે એટ્રેક્શન રાખીએ છીએ. જ્યાં આપણું એટ્રેક્શન છે, કાં તો વસ્તુમાં છે, કાં તો વ્યક્તિમાં છે, કાં તો પરિસ્થિતિમાં છે, એવી પરિસ્થિતિ, વ્યક્તિ, વસ્તુ આપણને ક્યારેક ને ક્યારેક પ્રાપ્ત થાય છે. આ ઇવોલ્યુશનના આ એટ્રેક્શનના સિદ્ધાંતથી થાય છે ને. એક એઝ એ મેસેન્જર તરીકે કેટલાક લોકો જન્મે છે. એનું કામ માત્ર શું હોય છે? મેસેજ આપવાનું હોય છે. અને આવો યોગ હોય છે પ્રત્યેકના જીવનમાં. પ્રત્યેકના જીવનમાં એક મેસેજ અસર કરે છે. સ્વામી વિવેકાનંદ કરીને આ અધ્યાયનો સારાંશ અહીંયા આ પૂરો થાય છે. વિવેકાનંદ છે એ ખૂબ જ એનું રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ તો સંન્યાસને એક અલગ ગતિ મળી છે, એક અલગ દિશા મળી છે. ગતિ તો હતી જ પહેલાં. ભારતના સંન્યાસીઓ નહીંતર કોઈ દિવસ નાના એરિયામાં સ્લમ્સમાં કે એવા સેવા કરતા નહોતા જોવા મળતા. ભારતનો સંન્યાસ ચતુર્થ સંન્યાસ હતો ને એ મોટા ભાગે સાધના પ્રધાન હતો. પરંતુ આ જે પરિવર્તન આવ્યું આખું, સંન્યાસીઓને બધા સેવામાં લાગ્યા, એનું કારણ વિવેકાનંદ છે. એની જર્ની એવી છે કે ખૂબ જ દુઃખી છે, ખૂબ એને અકળામણ છે. પ્રશ્નો પૂછે છે. એના કાકા એક જગ્યાએ વ્યાખ્યાનમાં જાય છે રામકૃષ્ણને. રામકૃષ્ણ પરમહંસ છે, એને એનું જીવન જાણવા જેવું છે. કેશવચંદ્ર સેન ને ખૂબ મોટા બુદ્ધિમાનો એમના વ્યાખ્યાનો સાંભળવા આવે છે. પોતે ભણેલા નથી, પરંતુ બહુ મોટા બ્રહ્મ સમાજના સ્થાપક છે, બીજા ઘણા બધા વિદ્વાનો છે, તત્વજ્ઞાનીઓ છે, એમના વ્યાખ્યાન સાંભળવા આવે. એ વ્યાખ્યાન કરે છે. વિવેકાનંદને એમના કાકા લઈને જાય છે કે તું એકવાર આવ વ્યાખ્યાન સાંભળવા. કે હું પગે નહીં લાગુ, કે પગે લાગવાનું કંઈ કહીશ નહીં તો બસ, મને બીજા બધામાં રસ નથી, એવી વ્યક્તિ પૂજામાં કે કોઈનું સાંભળવામાં કે કોઈનું માનતો જ નથી એવી વસ્તુઓ. ભગવાનમાં તો સાવ નથી માનતો, કે જે મને એક નોકરી સુદ્ધા નથી આપી શકતો જે ભગવાન, જે ભૂખ્યાનો પેટ નથી ભરી શકતો, જે મારી મુશ્કેલી દૂર નથી કરી શકતો, એવો ભગવાન હોય જ નહીં. તો આ અવ્યવસ્થા કેવી રીતે છે? તું એકવાર સાંભળવા આવ. કે હું પગે નહીં લાગુ એને, હું એને કોઈ વસ્તુમાં એવું નહીં કહું કે એને વાત માની લીધેલી હાયા નહીં કરું, કે હા તું એકવાર આવ. એકવાર એ સાંભળવા ગયા. સાંભળવા ગયા 45 મિનિટ, 50 મિનિટ, કલાક થઈ સાંભળવું. આમાં કંઈક અલગ છે. સાંભળી હતી આજ સુધી કથાઓ, વાર્તાઓ, ફંડફાળા, આજ સુધી રોડવાનું સાંભળ્યું તું, આ નથી, ઓલું નથી. આજે એને ખુમારીની વાણી સાંભળી. આજ સુધી બીજા પાસેથી કંઈક મળે એના માટે વ્યક્તિ બોલતો જોયો હતો. એનું પર્પઝ હંમેશા એક જ હતો કે કેવી રીતે બીજા પાસે રહેલું મારી પાસે આવી જાય. આજે એને એવું સાંભળ્યું કંઈક મળવા માટે વ્યક્તિ બોલતો તો આજે એને કંઈક મળી ગયું છે નહીં બોલે છે. આજે એની યાત્રા પૂરી થઈ ગઈ છે મેળવવાની, હવે એને કંઈક મળી ગયું છે એવું નહીં બોલે છે. એટલે વિવેકાનંદને એવું થયું કે પાછું ક્યારે છે, પાછું મારે સાંભળવું છે એકવાર. એટલે ફરી પાછા 2, 3, 4 દિવસ જાય છે. રામકૃષ્ણ પરમહંસ કોઈના પણ ઉપર એને આકર્ષણ નથી. ઘણા બધા લોકો આવે ને એની રીતે વયા જાય. વિવેકાનંદને ત્યારે એવું થાય છે એક મેસેજ કેટલો અસર કરે છે. એ પોતે ત્યારે ચોથા દિવસે ઉતરે છે ને એને કહે છે કે તું ક્યાં હતો આટલા દિવસ, હું તને જ શોધતો હતો.
હવે લોકો તો વર્ષોથી સત્સંગમાં આવતા હતા, અને ખાલી 4 જ દિવસ થયા. ઓલા વર્ષોથી હતા અને આને 4 જ દિવસ થયા માત્ર. 4 દિવસમાં આને કીધું હું તને જ શોધતો હતો, તું આજ સુધી ક્યાં હતો? એને આશ્ચર્ય લાગ્યું. પછી ધીમે ધીમે એનું જવાનું વધ્યું. પછીની વાત એવી છે કે એ મેસેજ જે કહેવા માંગતા હતા એ ઘટિત થયો. બીજા બધાને પ્રશ્ન થયો, કેમ કે હંમેશા એક વર્ગ એવો પણ રહે કે માનવ સહજ એને ઈર્ષ્યા હોય. આપણે પણ કોઈક પ્રધાનમંત્રીથી નજીક હોય તો આપણને ઈર્ષ્યા થાય કે હું કેમ નથી, મારું ઓળખાણ ક્યારેક થઈ જાય તો મારો પણ બેડો પાર થાય. ક્યાંક કોઈક ફોટો પડાવવા વયા જાય તો આપણે પણ ત્યાં વયા જાય કે મારો આવી જાય થોડોક તો વધારે સારું રહીએ. માનવ સહજ હોય. એટલે વિવેકાનંદને પૂછ્યું કે તમે બહુ ઓછી સાધના કરી, કેમ કે એને તો અત્યારની જ ખબર હતી અને અમે તો વર્ષોથી કરી છીએ, તો તમને આવું સાક્ષાત્કારને આ બધું કેમ થયું અને મને કેમ ન થયું? હું તો વર્ષોથી કરું છું. શું ફરક છે બેયમાં? અહીંયા મેસેજનું આ આપણા જીવનમાં આ લાગુ પડે એવી વાત છે. વિવેકાનંદે જવાબ ન આપ્યો. યુવાન હતો. વિવેકાનંદે એને કીધું સમય છે ને તને? તો કે હા. તો કે ચાલ હું મારી સાથે ચાલ. એટલે એને લઈ ગયા. નદીએ નાવા જતા હતા. નદીએ જવા જતા હતા એ વ્યક્તિને એને કીધું ચાલ મારી સાથે. એ પણ નદીમાં ગયો, એને ડૂબાડ્યું. એટલે પેલો ક્યાં શું કરે છે? એટલે ડૂબાડ્યો. 2, 3, 5 સેકન્ડ થઈ તો પછી રહી ન શક્યો, તો એટલો બધો બહાર નીકળવાની કોશિશ કરે છે, હાથ આમ વગાવીને બહાર. ને કીધું કે તમે જવાબ આપવાની બદલે આ શું કરો છો? એટલે પાછું થોડીક વાર બહાર નીકળો, જોયું બધું, પાછું ડૂબાડ્યું. આવું 3 વાર એને કર્યું. 3 વાર કર્યું એટલે યુવાનને થયું કે હું જલ્દી જવાનું, કંઈ ફરી ગયું છે, કેમ કે સાધના કરે એનું બધા લોકો કંઈ સરખાન સારા નથી હોતા. આવું બધું હોય છે. સાયકિક પણ ઘણા હોય છે. આમાંનો એક આ વ્યક્તિ છે ટૂંકમાં, કેમ કે કેટલીક લક્ષણાઓ, કેટલીક વસ્તુઓના સિમ્ટમ્સ એવા હોય છે કે જે સાયકિક લાગે છે. એટલે એને કીધું કે હવે આનાથી છૂટવું સારું. એ કિનારે જઈને બેઠું. એટલે વિવેકાનંદ કે જવાબ મળી ગયો તને? તો કે ના. જવાબ ન મળ્યો તો કે ના, તમે કીધું જ નહીં કાંઈ, હવે મારે જોતો પણ નથી. કે હવે તો હું બીજી રીતે, મને તમારી હવે કાંઈ મારે રસ નથી ટૂંકમાં. કેમ કે વ્યક્તિને રસ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી એ પોતાને જે માને જે મળતું હોય, પોતાને જે સારું લાગે એ મળતું હોય તો એને રસ છે. સાચું મળે એની યાર એને મતલબ નથી. એને સાચું પણ સારી રીતે મળવું જોઈએ, સારું લાગે એવું મળવું જોઈએ. એટલે વિવેકાનંદ કે તો હું જ હવે કહી દઉં તને કે મેં તને જ્યારે ડૂબાડ્યો ત્યારે સાચું બોલતે બીજો, ત્યારે તે કેટલા વિચાર કર્યા કે મારે ફરવાઈ જવાનું છે, મારી ગર્લફ્રેન્ડ યાદ કરે છે, નહીં થોડોક ટાઈમ આપવાનો, આવું કાંઈ હતું? તો કે ના, આવું કાંઈ નહીં. તે શું વિચાર કરતો? તો કે બસ મારામાં એક જ હતું કે હું ક્યારે બહાર નીકળી જાઉં. કે બસ એક જ, કે હા એક જ વિચાર હતો કે આવું ક્યારે બહાર નીકળું. આ એક જ ઉપર ફોકસ હતું. આ તે 15 સેકન્ડનું તારું જીવન જો, તારું શું હતું ફોકસ? તો કે આ એક જ. બીજું કાંઈ વિચાર હતો? તો કે બીજો કાંઈ જ નહોતો. બીજી વાર કર્યું ત્યારે તો કે બસ સેમ રિપીટેશન. ત્રીજી વાર તો કે ત્રીજી વાર આવું. અને પછી જ્યારે તું બહાર નીકળો પછી કે ઘણાય હતું. બસ તને આ 15 સેકન્ડ હતું ને એ હું 15 વર્ષથી કરું છું, એટલે હું આગળ છું. એમાં કોઈ મને પ્રસાદી નથી, કોઈ મને શક્તિપાત નથી કરી દીધો રામકૃષ્ણએ, પણ તને જે આ 15 સેકન્ડ થયું ને હું 15 વર્ષથી કરું છું. મારે બીજું કોઈ પ્રાયોરિટી જ નથી, મારી આ જ પ્રાયોરિટી બની ગઈ છે. અને તારી પાસે 25-50 પ્રાયોરિટી છે. તાર ઘણી બધી વસ્તુ કરવી છે ને સાથે આય કરવું છે. જો થાય તો એ બી, ન થાય તો એ કોઈ પ્રાયોરિટી નહીં, તો બી કોઈ બહુ મોટું નુકસાન જવાનું નથી તારા મતે. આ બહુ મહત્વનું છે. આ મેસેજ છે. અને આ જન્મની પ્રાયોરિટી કોની રાખવી, આ યોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં મહત્વ સમજાવવામાં આવ્યું છે કે ભગવાને આપણને કંઈક એક મેસેજ આપીને મોકલ્યા છે. પ્રત્યેકને એક મેસેજ છે. જરૂરી નથી એ લખેલો હોય, એ અંકિત થયેલો છે આત્મા ઉપર. એ આત્મવિકાસનો મેસેજ છે અને પ્રત્યેકે ફોલો કરવાનો છે. એ કેવલ એક વિવેકાનંદની વાત નથી,
પ્રત્યેકે એની ઉપર આગળ વધવાનું છે. ઓપ્શનલ સબ્જેક્ટ નથી કે ચાલો આ વખતે ફેક્ટરીઓ બહુ છે, આ વખતે રાષ્ટ્રપતિ છે, આ વખતે અપવાદ છે, આ વખતે બીજું કાંઈ નહીં કરે ને ખાલી આ કરશે તોય ચાલશે, એવો એક પણ અપવાદ નથી. નાનામાં નાના ભિખારીથી લઈને મોટામાં મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, આમાં કોઈ પણ ઓપ્શન, આમાં ઓપ્શનલ નથી, આમાં કોઈ એના માટે બિઝી નથી ને એવું એને કરવાનું કોઈએ દાયિત્વ સોંપ્યું નથી. એવું કાંઈ નહીં કરે તો કોઈએ સોંપેલું નથી, એને ઉઠાવેલું છે ક્યાંકથી. પરંતુ આ એને એક મેસેજ છે, એ આ જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં બતાવવામાં આવ્યો છે. જો આવું ઘટિત થાય તો જ આગળની યાત્રા, જ્ઞાનપૂર્વકનો કર્મ ઘટિત થાય તો એ સંન્યાસ એટલે કે અલિપ્તતા આવે ને તો જ આગળ જતા કર્મ સંન્યાસ આવે ને તો જ આગળ જતા મુક્તિની યાત્રા શરૂ થાય. એટલે આ ચોથા અધ્યાયમાં અલગ અલગ કર્મો બતાવ્યા છે. જ્ઞાનપૂર્વકના કર્મો કેવી કેવી રીતે કરવા જોઈએ, એમાં સમજ ડેવલપ કરવી જોઈએ આપણે, અને અંતે જ્ઞાનપૂર્વકના કર્મોનો મહિમા સમજાવી અને આ અધ્યાયનો સારાંશ પૂરો થાય છે. કે આમાં મુખ્યતાથી કર્મની તો વાત છે, પરંતુ એમાં વિશેષતાથી એક વાત છે કે પુનર્જન્મ, પૂર્વજન્મ, પછી ખાસ કરી અને ઉત્તમ ચેતનાઓના અવતરણની વાત, યદા યદા હિ ધર્મસ્ય, ત્યાંથી લઈ અને આવા ઘણા વિષયો આ યોગ આ અધ્યાયમાં ચર્ચા કરવામાં આવેલી છે. એમાં મુખ્ય એક ભાગ હોય, ક્યાંક સેન્ટર પોઈન્ટ હોય તો એ જ્ઞાનપૂર્વકના કર્મનો છે. અને એ ઘટિત થાય તો વ્યક્તિની સમજ ડેવલપ થતી જાય છે, વ્યક્તિને આત્મવિકાસની ભૂખ ધીમે ધીમે વધતી જાય છે. અને એવું જો થાય તો પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ રૂપે જે છે એક ફળ છે પાકેલ, એ ઘટિત થાય છે. સંન્યાસનો અર્થ આપણે જેને સંન્યાસ સમજીએ એવો ગીતાનો અર્થ નથી. કામ્યાનામ કર્મણામ ન્યાસ સંન્યાસં કવયો વિદુ, એ રીતે સારી રીતે કર્મને રાખવા કે જેથી એ છૂટી જાય એવો અર્થ છે. પક્વ કર્મ કરવાનો અર્થ છે અને જ્ઞાનથી પાકે છે એવો અહીંયા અર્થ અભિપ્રેત છે. તો અહીંયા ચોથો અધ્યાયની પૂર્ણતા થાય છે. પાંચમા અધ્યાયનો સારાંશ આપણે આવતા વખતે લઈ અને અહીંયા જ્ઞાન કર્મ સંન્યાસ યોગનો સારાંશ પૂરો થાય છે. કોઈ પ્રશ્ન હોય તો જી. કૃષ્ણ ભગવાન વિશેનો પ્રશ્ન છે. એને એમ કીધું બહુની મેં વ્યતીતાની, તો કૃષ્ણ ભગવાન ઈ બ્રહ્મ સ્વરૂપે હતા કે અંશાવતાર હતો? એનું તો મૃત્યુ થયું હતું કૃષ્ણનું, તો એ એક વિશેષ વિભૂતિ કહેવાય કે એની કઈ ભૂમિકામાં એને એવું કીધું કે એટલા સમય પૂરતા બ્રહ્મ થઈ ગયા ને પછી પાછા રેગ્યુલર? હા, બધી પૂર્ણ ચેતના જેટલી પણ છે, જેના બે કન્સેપ્ટ છે. એક જેને અવતાર કહેવામાં આવે છે, એવું એક કહીએ, અવતરતી એટલે કે ઉપરથી નીચે ઉતરે છે એવા સેન્સમાં એક અવતાર છે. પછી એને ભગવાન આરે જોડવામાં આવે, ભગવાનના અવતાર ને એ આમ એક પૂર્ણ ચેતનાની વાત છે. તો ઉત્તમ જેટલી પણ ચેતનાઓ છે એનું આપણે જોયું કે અવતરિત થવાના કેટલાક નિયમો છે. એનો અર્થ એવો નથી કે એનું મૃત્યુ ન થાય. મૃત્યુ એનું થતું જ નથી. મૃત્યુ તો કોઈનું નથી થતું, એનું જવા દ્યો. મૃત્યુ તો એને મારવાવાળા પારધીનું પણ ન થયું ને મૃત્યુ તો અર્જુનનું પણ ન થયું ને મૃત્યુ તો બીજાનું ન થયું. મૃત્યુ કોનું ન થાય ને કોનું થાય તો કે મૃત્યુનું જે છે એ શરીરને લઈને વાત છે. મૃત્યુની વાત છે એ કોને લઈને આપણે કરીએ છીએ? જો શરીરને લઈને કરતા હોય તો બધાયનું થાય. એમ કે એનું પચાવવાનું આંતરડા, લીવર, એ બધું એક જ સરખું રહીએ. એ પરમ ચેતના હોય તો એના શરીરમાં ફેરફાર ન થાય. હાલો એવું થતું હોત કે એને 2 લીવર મળે, એક કિડની સ્પેશિયલ મળે એને અલગથી ફંક્શન કરવા માટે, કાંઈ એને એક આંખ અલગથી મળે, કાંઈ એને કોક મેસેન્જર હોય તો 4 હાથ મળી જાય, માનો 2+ મળે એક્સ્ટ્રા, તો એવું ન થાય. જગતના જેટલા પણ નિયમો છે એ નિયમો અંતર્ગત કર્મ વ્યવસ્થા પ્રમાણેનો જન્મ થાય. એટલે એના પેલી વસ્તુ, એના શરીરમાં કોઈ પણ પ્રકારનો અપવાદ ન હોય. આ પેલી. હા, જે ફરક હોય એ બીજા તત્વો ઉપર હોય કે જે એને પેલાથી મળતા આવતા હોય. કેમ કે એની પ્રાપ્તિ આ વખતની નથી. પ્રાપ્તિ ક્યારની છે એવું જોઈને, જેવી રીતે અહીંથી કોઈ કંપની વાળા મોકલે કોઈ વ્યક્તિને, તો એ અહીંયાથી જે આપે ને એમાં એને અપવાદ હોય. બીજાને 5,000 આપતા હોય તો આને 10,000 આપે. બીજાને કદાચ એક સામાન્ય ગાડી મોકલતા હોય તો આને મૂકવા માટે એરપોર્ટ સુધી મર્સિડીઝ જાય.
ઓલાને એમને કહી દે તારી રીતે રિક્ષા કરીને જાય, અહીં ડ્રાઈવર મૂકવા જાય. આ બધી અહીંયા પછી કાંઈ ફ્લાઇટવાળા એને અપવાદ ન આપે, કાં તો આનો મેનેજર છે ચાલો અમે અપવાદ આને કરીએ, હવે આને વધારે નાસ્તો આપીએ, તો એને ઇન્ડિગોવાળા શું લેવા દે, આનો મેનેજર હોય તો એ વસ્તુ ક્યાં સુધી કે અહીંથી જે મોકલે એ આપણું શું આવ્યું તો કે મન બુદ્ધિ એમાં અપવાદ હોય. પણ શરીર ક્યાં બન્યું? કૃષ્ણનું પણ અંતે શરીર બન્યું ક્યાં? તો કે ગર્ભમાં જ બન્યું ને. એ થોડા અવતાર હોય, એ પ્રોસેસમાંનો બહાર થતી હોય કે હાલો પૂરેપૂરો અવતાર પહેલા ફિક્સ થઈ ગયો ને પછી એનું સીધું પેલું એ કહેવાય કે એસેમ્બલ કરીને સીધું જ અહીંયા કરી દીધી, સીધી મશીન બેસાડી દીધું તો થાય એવું. પણ જે મેન્યુફેક્ચરિંગ થયું એ ક્યાં બન્યું? ક્યાં શરીર? એ તો ગર્ભમાં બન્યું ને, તો એમાં અપવાદ ન હોય. એ તો ક્યાંક અહીંયા આવીને બન્યું ને, આવે એમાં અપવાદ હોય. તો આવ્યું શું તો કે મન બુદ્ધિ આ બધા તત્વો આવે છે એટલે એમાં અપવાદ હોઈ શકે. પણ અહીંયા આવ્યું એ તો સામાન્ય ગર્ભ હોઈ શકે, એ તો કોઈ પણ ન હોઈ શકે. એટલે એ મરે તો મૃત્યુ એનું શરીરથી થાય અને કૃષ્ણનું નહીં બધાનું જ થાય. અચ્છા એટલું જ નહીં, મૃત્યુ થાય એટલું નહીં, રોગય લાગુ પડે એને. માનો કે તો રોગ વાત છે, ઇન્ફેક્શન થયું છે, બરાબર છે, કે ઇન્ફેક્શન થાય, ડાયાબિટીસ થઈ જાય, બરાબર. તો આ બધી જ વસ્તુ થઈ શકે. તો એની સાથે સંબંધ નથી, એ શરીરને સંબંધિત છે. હવે એમને એવું કીધું કે બહુની મેં વ્યતીતાની, બરાબર. એટલું જ ન કીધું મેં વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન. એટલે એવું નથી પાછું તારા ચાર થયા એવો અર્થ નથી. તવ ચ અર્જુનના કેટલોક લોકો ગુજરાતી ભાષામાં એમ કે તવ ચ અર્જુન એટલે એના ચાર જ થયા છે. તો તવ ચ અર્જુન એવું થાય તો તારાય થયા છે એવું કહે છે, કે એવું નથી કે મારા જ થયા છે, હું જેટલો જૂનો છું એટલો તુંય જૂનો જ છું. ફરક માત્ર કેટલો છે કે મને ખબર છે. તો એ પૂર્ણ ચેતના કહેવાય છે. એ સેન્સમાં કે એને ખબર છે, એટલે જ્ઞાનના અર્થે એની પૂર્ણતા છે. શરીરના સ્તર ઉપર એની પૂર્ણતા નથી, ઇન્દ્રિયોના સ્તર ઉપર એની પૂર્ણતા નથી, એની પૂર્ણતા જ્ઞાનના સ્તર ઉપર છે. અને આપણે બધી મેઝરમેન્ટ ઉપરના આત્માને માપવાના મેઝરમેન્ટ બીજા કોઈ જ નથી, જ્ઞાન જ છે. કારણ કે એ જ અનાદિથી પ્રવાહિત છે એનામાં. બાકી બધી વસ્તુ અહીંયા મળી. એની ઇન્દ્રિયો છે એ ક્યાં ડેવલપ થઈ? અહીંયા થઈ. બરાબર હોઈ શકે એ સારું સાંભળી ન શકતા હોય, સારું જોઈ ન શકતા હોય, એવું બને, બરાબર. સારી રીતે હાથ પગની ક્રિયાઓ ન હોય એવું બની શકે. એટલે એ પૂર્ણ ચેતના સાથે આ બધાનો સંબંધ નથી કે જે અહીંનું છે, એનો સંબંધ એવો છે કે જે એની સાથે છે, અને આ બધી જગ્યાએ લાગુ પડે છે. અને મૃત્યુ છે એ તો શરીરનું છે, આત્માનું તો છે નહીં. તો એ તો કોઈનું પણ નથી, આમ જોઈએ તો એ બધાનું જ છે. જી, બીજો કોઈ પ્રશ્ન? ભગવાને એમ કીધું કે અવિનાશી યોગ છે, જે મેં પેલા સૂર્યને કહ્યું. જી. સૂર્ય તત્વ કે સૂર્ય દેવતા? અચ્છા, સૂર્ય દેવતા. તો દેવતાને જ્ઞાન દેવાની જરૂર ખરા? બીજું કે દાન તમે દેવતા છો અને એને તમે જ્ઞાન આપો છો, તો એ તો પેલો જન્મ એવો હતો જેને કહેવાય છે કે જે દેવતા છે એ પૂરેપૂરા જ્ઞાની છે, અને આવી રીતે એનો જન્મથી પવિત્ર રીતે થયેલો છે. તો એને જ્ઞાનની શું જરૂર? બરોબર. બીજી વાત કે આ યોગ છે ઘણા સમય સુધી પૃથ્વીલોકમાં લુપ્ત શા માટે થયો? ઓકે, એટલે બે પ્રશ્નો આમાં છે આ અધ્યાયમાં, બહુ સારી રીતે છે. એક, ઇમમ વિવસ્વતે યોગમ, એ જે સૂર્યની વાત કરે છે, બરોબર, એ એક દેવ વિશેષ સૂર્યની વાત કરે છે. પહેલો પ્રશ્ન, બરાબર છે. આ પહેલો પ્રશ્ન એ છે કે ઓકે, દેવ યોનિમાં જે સૂર્ય છે એની અહીંયા વાત કરેલી છે યોગમાં. હવે એવું છે કે તો એની પાસે એ યોગ કીધો એ પેલા જ્ઞાન હતું કે નહીં? એની પાસે નહોતું તો દેવાની જરૂર છે ને, તો એ પૂર્ણ જ છે દેવ તો, બરાબર. આ પ્રશ્ન છે. ઓકે, હવે દેવનું સમજીએ કે આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે, ભગવદ્ ગીતામાં જ. અથવા દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ નઃ પરસ્પરમ ભાવયંત શ્રેયઃ પરમ વાપ્સ્યથ. દેવોની વાત જ્યાં જ્યાં આવે છે ત્યાં સપોઝ દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત. શું કહે છે એ? કે દેવોમાં સાપેક્ષિત પૂર્ણતા છે, પૂર્ણતા નથી, બરાબર. સાપેક્ષિત પૂર્ણતા કોને કહેવાય? કે હું કહું કે આ ભાઈ પૈસાવાળા છે, બરાબર છે, તો એ શું થયું
કે ભાઈ ઈ એટલે ઓલો વ્યક્તિ એવું સમજે કે આ જગતનો ધનવાન છે, કે હવે એને પૈસાની જરૂર જ નથી. બરાબર, કે આ ભાઈ ક્રમાંકોની લિસ્ટમાં આવે પેલા 10 ધનિકોમ, તો એવું નથી. મેં જ્યારે કીધું કે આ ધનવાન છે ત્યારે મેં એવું કીધું કે મારી અપેક્ષાએ અથવા સામાન્ય વ્યક્તિની અપેક્ષાએ આ વ્યક્તિ પૈસાવાળી છે. આ સાપેક્ષિત વાત છે ને, પૂર્ણ વાત નથી. દ્રષ્ટિ એટલે એક સાપેક્ષિત છે. દેવોની પૂર્ણતા સાપેક્ષિત છે, પ્યોર પૂર્ણતા નથી. દેવોની નિત્યતા છે એ સાપેક્ષિત છે. આપણા કરતા વધારે છે ને એટલે આપણે એમ કઈ દેવો પૂર્ણ છે, એ સાપેક્ષિત, કેમ કે આપણી અપેક્ષા એ છે. એટલે એ પણ અજ્ઞાની છે. હા, એનું અજ્ઞાનનું ક્ષેત્ર અલગ છે અને આપણું અજ્ઞાનનું ક્ષેત્ર અલગ છે. જેવી રીતે પશુ છે એ આપણને પૂર્ણ ગણે. સપોઝ આપણે એની ભાષા નથી સમજતા, બાકી એ લોકો તો વાત કરતા હોય છે ને કે આ તો મનુષ્ય તો હાવ અમર જ છે, કેમ કે આપણી 5 પેઢીથી તું આવો નાવો જોઉં છું એને. બરાબર છે, કે મકોડા છે તો એની 10 પેઢી વહી જાય, આપણે એના જ હોય માનું. તો એ કહેતો હોય કે આ વ્યક્તિ છે તો એના ઘરમાં રહી છે, કાં તો આ તો એની 5-7 પેઢીમાં આપણી 1 પેઢી નો જાય. પણ આપણી પણ પૂર્ણતા કેવી છે તો કે સાપેક્ષિત છે. આપણે આ વસ્તુમાં, આપણે પશુ યોનિમાં છે એવું આપણે દેવ, આપણા કરતા ઉપર દેવ છે. એટલે એને એક એની પાસે પાત્રતા છે વધારે, પણ એની પાસે પૂર્ણતા નથી. તો જ્ઞાન આપવાની જે કડી છે, એક પાત્રતા હોવી અને બીજું પૂર્ણતા ન હોવી, એ આમાં ઘટિત થાય છે. બે હોવી જોઈએ. જો પાત્રતા છે અને પૂર્ણતા છે તો જ્ઞાન દેવાની જરૂર નથી. અચ્છા, પાત્રતા નથી, બરાબર છે, પૂર્ણતા હોય કે નહીં, તો પૂર્ણતા તો ન જ હોય, પણ પાત્રતા નથી તો પણ એ જ્ઞાન મળતું નથી. બરાબર છે. એટલે અહીંયા આગળ પણ એમને કીધું છે, મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ તથા મદભાવા માનસા જાતા યશાન લોક ઈમા પ્રજા. એમાં એ વાત બધી કહેવામાં આવી કે અહીંયા એ પાત્રતા જોઈને એમને કીધેલું છે. એટલે પેલી વસ્તુ અહીંયા જે યોનિની વાત છે એ પાત્રતા ડિફાઇન કરીને એમને આપ્યું છે. એટલે આ એક પેલું સમાધાન છે કે એ પાત્રતાને લઈને એ દેવતાને યોગ કીધો છે. એટલે એમાં એનું જે અમરત્વ છે કાં તો પૂર્ણત્વ છે સાપેક્ષિત છે. એ એકચ્યુઅલી એનું વાસ્તવિક પૂર્ણત્વ નથી, જેવું પરમાત્માનું પૂર્ણત્વ છે. હવે આપનો પ્રશ્ન બીજો એવો છે કે લુપ્ત કેમ થયું? પ્રત્યેક જ્ઞાન કે વિજ્ઞાન એ લુપ્ત થવું એ આશ્ચર્ય નથી, ટકી રહેવું એ આશ્ચર્ય છે. કેમ કે ટકી રાખવા માટે જે મિકેનિઝમ જોઈ એના કરતાં લુપ્ત થવાના ચાન્સીસ વધારે છે. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, મરણમ પ્રકૃતિર જીવાનામ વિકૃતિર જીવનમ ઉચ્યતે. કાલિદાસ શું કહે છે કે હું જીવતો કેમ છું ને કોઈ મર્યો કેમ એ આશ્ચર્ય નથી. કેમ કે 107 મર્મસ્થાનો છે શરીરમાં, બરાબર છે. અને વાતપિત્ત કફનું ઇનબેલેન્સ હંમેશા ચાલ્યું જ રાખે છે. કોઈ એક વાયરસ, કોઈ એવા કરોડો વાયરસમાંથી કોઈ એક વાયરસ કાફી છે વ્યક્તિને મારવા માટે. એકનું જ ઇન્ફેક્શન કાફી છે. 107 મર્મમાંથી એક જ મર્મભેદી ઘાત કાફી છે. આટલા બધા સંયોગોમાં કોઈ મરી જાય તો આશ્ચર્ય જ નથી, બરાબર. એ શું કહે છે? પ્રકૃતિ મરણમ પ્રકૃતિર જીવાના જીવનમ વિકૃતિ ઉચ્યતે. એવી રીતે અહીંયા લુપ્ત થવું એ અનેકથી લુપ્ત થઈ શકે. સપોઝ મારી પાસે બહુ જ્ઞાન હોય, બરાબર, હું ખૂબ જ્ઞાન છે મારી પાસે, અનેક ક્ષેત્રનું છે, પણ મારી પાસે હવે ઉત્તમ અધિકારી નો હોય. હવે મારા એંગલની વાત નથી, હું એને તૈયાર કરી શકું. મારા ક્રાઇટેરિયાની વાત એટલી છે કે હું મહેનત કરી શકું, તૈયાર ન કરી શકું. શું કામ? તો કે તૈયાર કરવા માટે બીજા કેટલાય બધા એંગલ થાય, મારા હાથની વાત ન હોય. કોઈ એમ કે મેં આને તૈયાર કરી દીધો, તે વાત ખોટી પડે. એમ કે તૈયાર ક્યાં ગર્ભમાં કરવા ગયો હોય, બરાબર છે, બધુંય થયું હોય, પણ ગર્ભમાં એ બેન ત્યાં તૈયાર કર્યા હોય કે ચાલો હું બધું ફ્રી ઓફ દઈશ તમને, બધું તમે મને બાળક આપી દો તૈયાર કરીને. તો હવે ડિટેક્ટિવ સિરિયલ જોતા હોય, તો ડિટેક્ટિવ સિરિયલ પોતે જોઈ, ઓલો યોગ્ય જ હતો, ઓલો તો ઉત્તમ આત્મા હતો, પણ આ જે ગર્ભમાં આવ્યો એને ડિટેક્ટિવ સિરિયલ જોઈ, સપોઝ બ્યોમકેશ બક્ષી જોયું કે CID જોયું કે કોઈ પણ, તો હવે હું કહીશ એમાં એ ડાઉટ કરશે કે ભાઈ આ કેમ માની લેવું, આ કેમ માની લેવું, આ કેમ માની. તો યોગ્ય વ્યક્તિ, પણ એ અહીંયા આવીને યોગ્ય થઈ ગયો. એટલે 50% વાત એના હાથમાં રહી. પછી અહીંયા જન્મ્યો, આપણી સોસાયટીમાં રહ્યો, અક્ષર સોસાયટીમાં, તો આ છોકરા વાયરે રમ્યો, તો અડધું છોકરાએ એને નાખી દીધું, તો અડધું એનો પ્રભાવ હોય. તો એ વસ્તુ લુપ્ત થવામાં
વ્યક્તિની પછીની ચેઇન ન ચાલે તો જ્ઞાન હંમેશા લુપ્ત થઈ જાય. બરાબર છે. સમષ્ટિગત થાય તોય અશુદ્ધ થઈ જાય. સપોઝ હું એક જાણતો હોય પણ મારા 50 જણાને અલગ અલગ કહું તો એ 50 પોતપોતાનું થોડું થોડું ભેળવે તોય પૂરું થઈ જાય. એટલે એ આશ્ચર્ય જ નથી. એ હોય હા ટકાવવાનો પૂરો પ્રયત્ન કરવાનો, પ્રાણાંત ટકાવવાનું, પણ જરૂરી નથી એ ટકી જાય, લુપ્ત થઈ શકે. આજ પણ ભારતમાં ગઈ સદીમાં કેટલું બધું જ્ઞાન લુપ્ત થઈ ગયું. આયુર્વેદમાં જ જુઓ કેટલી બધી દવાઓ લુપ્ત થઈ ગઈ, કેટલી બધી વિદ્યાઓ લુપ્ત થઈ ગઈ, કેટલું બધું લુપ્ત થઈ ગયું. વર્યું એના કરતાં લુપ્ત થવાનો રેશિયો છે ને એ ખૂબ જ ઘણો મોટો છે. બરાબર. એટલે એવું નથી કે લુપ્ત શું કામ થયું, લુપ્ત થઈ શકે. એ એક સાયકલ છે. કેમ કે કોઈક એક કડી ન મળે ને એટલે એ લુપ્ત થઈ જાય. કોઈક એક કડી ન મળે તો આ બધી જ કડી ભેગી થવી જોઈએ. યોગ્ય પાત્ર વ્યક્તિ, યોગ્ય તીવ્રતાવાળો વ્યક્તિ, પાછી એ યોગ્ય સક્ષમતાવાળા વ્યક્તિને યોગ્ય પરિસ્થિતિ મળવી જોઈએ. એ યોગ્ય પરિસ્થિતિવાળા બધા ભેગા થાય તો આનો નાનો ભેટો થવો જોઈએ. આવું બધા ભેગા થાય તો એક જ્ઞાનનું ટ્રાન્સફોર્મેશન થાય ને હા કુદરત અમુક જ્ઞાન સાચવવા માગે છે ને ત્યારે આવું ભેગું કરે છે. નકરી 4-5 વસ્તુઓ ભેગી ન થાય એવી ક્યાંક ક્યાંક ભેગી થઈ જાય છે. એ હજી સુધી આશ્ચર્ય છે કે આવું કેમ થાય છે, પણ એવું થાય છે. એ વાત સાચી છે. કેટલાક જ્ઞાનો કુદરતને સાચવવાના હોય ત્યારે વિશેષ એક્ટિવ થઈ જાય. સપોઝ કુદરતને વિજ્ઞાનની થિયરી સાચવવાની જરૂર નથી, કેમ કે એના માટે પ્રોડક્ટાઇઝ કરે છે ને કંપની લઈ લે છે વૈજ્ઞાનિકને, કેમ કે એ તો એને સ્વાર્થ છે. એમાં હજારો લાખો લેમ્પ બનવાના છે, ટ્યુબલાઇટો બનવાની છે, એના શેર માર્કેટ ઉપર જવાનું છે, તો રોકવાવાળા એ તૈયાર છે, બધા જ તૈયાર છે, તો એને સાચવવાની જરૂર નથી. પણ આત્મજ્ઞાનથી ફેક્ટરી થવાની નથી કોઈ કે હાલો આપણે પંચકોશની પ્રોડક્ટ બહાર પાડશું કે અન્નમયની પ્રાણમયની આવી તો એવું કંઈ થવાનું નથી. એને પ્રોડક્ટાઇઝ થવાનું નથી આત્મજ્ઞાન. બરોબર. તો એને પાસે કોઈનો સ્વાર્થ નથી હોતો. એટલે એ વસ્તુ કુદરત વિશેષ એક્ટિવ થાય છે આવા લોકોને ભેગા કરવામાં. કેમ કે એ એવી પહોંચેલી ચેતના વાળો જ એને ત્યાં પહોંચી શકે છે. વિજ્ઞાનમાં એક તો વસ્તુ છે ભૌતિક સ્વાર્થ એમાં પૂરો છે, એને પેટેન્ટ કરાવશે. આત્મજ્ઞાન તો કોઈનું પેટેન્ટ થતું નથી. મહેનત કરે તોય ન થાય. મોક્ષ માર્ગ કઈ પોતાનો જ પેટેન્ટ ન કરાવી શકે. કાલો ભાઈ હવે કોઈ બીજો ન જાય આમાંથી. બરાબર. કે ભાઈ મને મારી રોયલ્ટી મળશે, તમને મુક્તિ મળશે. એવી કોઈ રોયલ્ટી એને મળવાની નથી. કે લાખો લોકો એના થિયરી પ્રમાણે મોક્ષે જાય તો એને કાંઈ એમાંથી કાંઈ એને મળે નહીં. એટલે આ એક વસ્તુ છે. પણ કુદરત મેં જોયું છે અને એવી કેટલી બધી એવી સત્ય ઘટનાઓ છે કે કુદરત ત્યારે વિશેષ એક્ટિવ થાય છે. આવા લોકોને ક્યાંકથી ને ક્યાંકથી ભેગા કરી દે છે અને એટલું કામ એ પૂરું કરી દે ને પછી બે એવા સમર્થ હોય છે કે એ પોતપોતાનું કામ કરી દે છે. એને પછી મોટિવેટ નથી કરવા પડતા. જી ચાલશે. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.